નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું મુકુંદ જોશી। આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ શનિવાર 2 મે 2026નું દૈનિક રાશિફળ। આજનો દિવસ શનિદેવને સમર્પિત છે, એટલે આજે કર્મ, ધીરજ, શિસ્ત અને ન્યાય સાથે જોડાયેલા પરિણામો જોવા મળી શકે છે। તો ચાલો જાણીએ તમામ 12 રાશિઓનું આજનું વિગતવાર રાશિફળ। દૈનિક રાશિફળ શનિવાર 2 મે 2026। પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ। આજનો દિવસ તમારા માટે થોડો માનસિક ભાર અને ચિંતા લઈને આવી રહ્યો છે। કાર્યક્ષેત્રમાં ધાર્યા મુજબની સફળતા મેળવવામાં વિલંબ થતા મન વ્યગ્ર રહેવાની શક્યતાઓ રહેલી છે। જોકે હિંમત હારવાને બદલે ધીરજ અને સંયમથી કામ લેવું, કારણ કે દિવસ ઉત્તરાર્ધમાં સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે। નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે વાતચીત કરતી વખતે નમ્રતા જાળવવી, નહીંતર બિનજરૂરી વિવાદ ઊભો થઈ શકે છે। વેપારી વર્ગ માટે ખર્ચનું પ્રમાણ વધશે, પરંતુ આ ખર્ચ ભવિષ્યમાં મોટા આર્થિક લાભનો પાયો નાખશે। અંગત જીવનમાં પ્રેમ અને લાગણીઓનો પ્રવાહ વધશે। બસ પોતાના ગુસ્સા પર કાબૂ ખાસ રાખો, તો સાંજ પરિવાર સાથે ખૂબ જ સુખદ પસાર થશે। વૃષભ રાશિ। આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી અને આર્થિક રીતે લાભદાયક સાબિત થશે। લાંબા સમયથી લટકતા કે અટકેલા સરકારી અને ખાનગી કામો આજે વેગ પકડશે અને પૂર્ણતા તરફ જશે। નાણાકીય આવકમાં વધારો થવાના યોગ બની રહ્યા છે અને ભૂતકાળમાં કરેલા રોકાણોમાંથી આજે અણધાર્યો નફો મળી શકે છે। કાર્યસ્થળ પર તમારી મહેનતની પ્રશંસા થશે અને પ્રમોશન જેવી કોઈ મહત્વની વાત આગળ વધી શકે છે। પારિવારિક વાતાવરણ હિતકારી અને આનંદમય રહેશે। જીવનસાથી સાથેના સંબંધો વધુ ગાઢતા અને મીઠાશ આવશે। સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવી, ખાસ કરીને ખાનપાનમાં ધ્યાન રાખવું, જેથી પેટની સમસ્યા ન થાય। મિથુન રાશિ। આજે તમારે તમારી વાણી અને વર્તનમાં ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે। અજાણતા બોલાયેલું એક મોટું ખોટું વાક્ય સામાજિક વ્યવસાયિક સ્તરે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે। કામકાજમાં મન થોડું ભટકતું રહેશે, તેથી એકાગ્રતા લાવવા માટે દિવસનું અગાઉથી આયોજન કરી લેવું હિતાવક રહેશે। વેપારમાં ભાગીદારીના સોદાઓ આજે ફાયદાકારક સાબિત થઈ શકે છે। વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસ અને કારકિર્દીની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેલો છે। પ્રેમ સંબંધોમાં નાની નાની ગેરસમજણ થવાની શક્યતાઓ રહેલી છે, પરંતુ સામસામે બેસીને શાંતિથી ચર્ચા કરવાથી ઉકેલ આવી જશે। ચોથી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના જાતકો માટે તમારા ભાગ્યના સિતારા આજે મજબૂત સ્થિતિમાં છે, જેના કારણે તમે જે કંઈ પણ નવું કામ શરૂ કરશો તેમાં સફળતા મળવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા માટે આજનો સમય અત્યંત અનુકૂળ રહેલો છે। જે લોકો નોકરી શોધી રહ્યા છે અથવા બદલવા માગે છે, તેમને નવી તકો મળી શકે છે। વેપારમાં નફાનું પ્રમાણ વધી શકે છે અને ધંધાકીય વિસ્તરણની નવી યોજનાઓ અમલમાં આવશે। ઘર પરિવારમાં કોઈ માંગલિક કાર્ય કે શુભ સમાચાર આવવાની ખુશીઓનું વાતાવરણ રહેશે। સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, સારું રહેશે, પરંતુ માનસિક તણાવથી બચવા માટે યોગ કે ધ્યાનનો સહારો લેવો। સિંહ રાશિ। આજે તમારે તમારા આર્થિક વ્યવહારો અને બિનજરૂરી ખર્ચાઓ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે। પરિવારની જરૂરિયાત પાછળ અચાનક મોટો ખર્ચ આવી શકે છે। નોકરીમાં કામનો બોજ રહેશે અને તમારે તમારા પરિશ્રમ કરવો પડી શકે છે। જોકે તમારી નિષ્ઠાથી ઉચ્ચ અધિકારીઓ પ્રભાવિત થશે। પ્રેમ જીવનમાં ઉત્સાહ અને રોમાંચ જળવાઈ રહેશે। પરિવારના સભ્યો વચ્ચે સુમેળ વધશે। આરોગ્ય વાત કરીએ તો આંખમાં બળતરા અથવા માથાના દુખાવા જેવી તકલીફો થઈ શકે છે, તેથી આંખોની પૂરતો આરામ આપવો। છઠ્ઠી રાશિ કન્યા રાશિ। આજનો દિવસ તમારા માટે સફળતાના નવા દ્વાર ખોલનારો બની શકે છે। લાંબા સમયથી જે તકની તમે રાહ જોઈ રહ્યા હતા, તે આજે તમારે દ્વારે આવી શકે છે। નોકરિયાત વર્ગ માટે મનગમતી બદલી અથવા નવી નોકરીની ઓફર મળવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે। વેપારના ક્ષેત્રમાં નવા ગ્રાહકો જોડાશે, જેનાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે। પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે અને જે લોકો લગ્ન માટે વિચારી રહ્યા છે, તેમના માટે વાતચીત આગળ વધી શકે છે। શારીરિક રીતે તમે વધુ ઉર્જાવાન અનુભવશો અને જૂની બીમારીઓમાં રાહત મળી શકે છે। તુલા રાશિ। તુલા રાશિના જાતકોએ આજે ધીરજ અને શાંતિથી કસોટી આપવી પડી શકે છે। તમારી કાર્યક્ષમતા હોવા છતાં કામમાં વિલંબ થવાના કારણે મન થોડું અશાંત રહેશે। ઓફિસમાં સહકર્મીઓ સાથે બિનજરૂરી ચર્ચાઓમાં ઉતારવાનું ટાળવું, નહીંતર મતભેદ વધી શકે છે। વેપારી મિત્રોએ કોઈપણ મોટું રોકાણ કરતાં પહેલાં બજારની સ્થિતિનો ઊંડો અભ્યાસ કરવો જરૂરી છે। અંગત જીવનમાં જીવનસાથી સાથે થોડી ચળબળ થઈ શકે છે, પરંતુ સમજદારીથી કામ લેવાથી મામલો થાળે પડશે। પરિવારના સભ્યો સાથે ખુલ્લેઆમ ચર્ચા કરવાથી જટિલ સમસ્યાઓનો ઉકેલ મળશે।
8મી રાશિ વૃશ્ચિક રાશિ. આજે તમારે તમારી લાગણીઓ અને આક્રમક સ્વભાવ પર કાબૂ રાખવો અત્યંત જરૂરી છે. ગુસ્સામાં આવીને લેવાયેલા એક ખોટો નિર્ણય મોટું નુકસાન કરાવી શકે છે. નોકરીમાં જો તમે કોઈ પરિવર્તન ઈચ્છતા હો તો આજે તેની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. વેપાર ધંધામાં કોઈ મોટી અને મહત્વપૂર્ણ ડીલ ફાઇનલ થવાની શક્યતા છે, જે ભવિષ્યમાં આર્થિક ઉન્નતિ કરાવે છે. પ્રેમ જીવનમાં પરસ્પર વિશ્વાસ વધારો થશે અને સાથીદાર તમારી લાગણીઓને સમજશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બાબતે બ્લડ પ્રેશર કે હૃદયના દર્દીઓ વિશેષ સાવધાની રાખવી અને તણાવથી ખાસ દૂર રહેવું. 9મી રાશિ ધન રાશિ. તમારા માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થશે, કારણ કે ભાગ્ય તમારી તરફેણમાં છે. જે કાર્યોમાં છેલ્લા કેટલાક સમયથી અડચણો આવતી હતી તે આજે આપોઆપ ઉકેલવામાં લાગશે. નોકરીમાં તમારા કામની કદર થશે અને સામાજિક માન સન્માન પણ વધશે. વેપારમાં નવી શરૂઆત કરવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. પ્રેમ સંબંધોમાં વધુ ગાઢતા આવશે અને જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો અથવા કોઈ નાના પ્રવાસનો યોગ બની રહ્યો છે. આરોગ્યની દ્રષ્ટિએ દિવસ ઘણો સારો રહેશે. 10મી રાશિ મકર રાશિ. મકર રાશિના જાતકો, શનિદેવની વિશેષ કૃપા તમારા પર હોવાથી આજે તમારું આત્મબળ ખૂબ જ મજબૂત રહેશે. કાર્યસ્થળ પર તમને ધાર્યા કરતાં વધુ સફળતા મળશે અને નવી જવાબદારીઓ સ્વીકારવામાં તમે ઉત્સાહી રહેશો. નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત થશે અને નવા પ્રોજેક્ટનું આર્થિક લાભ મળી શકે છે. વેપારમાં ધીમી પણ મક્કમ ગતિએ પ્રગતિ થતી જણાશે. પ્રેમ સંબંધોમાં ગંભીરતા આવશે અને તમે ભવિષ્યના આયોજનને વિશેષ ચર્ચા કરશો. પારિવારિક શાંતિ જળવાઈ રહેશે. શારીરિક રીતે કમર અથવા સાંધાના દુખાવા જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે, તેથી શારીરિક શ્રમમાં થોડો સંયમ રાખવો. 11મી રાશિ કુંભ રાશિ. આજે તમારે ડગલે ને પગલે વિચારપૂર્વક ચાલવાની જરૂર છે. કોઈ પણ ઉતાવળીઓ નિર્ણય લે આર્થિક મુશ્કેલી લાવી શકે છે, તેથી નાણાકીય લેવડદેવડમાં વિશેષ તકેદારી રાખવી. નોકરીમાં કામનું દબાણ થોડું વધારે રહેશે, પરંતુ તમારી કુશળતાથી તમે સમયસર કાર્ય પૂર્ણ કરી શકશો. વેપારમાં નફો તો થશે, પરંતુ ભાગીદારો સાથે નાની વાતોમાં વિવાદ ટાળવો ખાસ જોઈએ. પ્રેમ જીવનમાં સાથીદાર સાથે થોડું અંતર અનુભવાઈ શકે છે, પરંતુ સાંજ સુધીમાં ગેરસમજણો દૂર થઈ જશે. પરિવારના વડીલો સાથે બેસીને વાતચીત કરવાથી ઘણી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. મીન રાશિ. આજનો દિવસ તમારા માટે નવી આશાઓ અને ઉર્જા લઈને આવી રહ્યો છે. મનમાં નવા રચનાત્મક વિચારો આવશે, જે તમારા વ્યવસાય કે નોકરીમાં પ્રગતિ માટે કારગત નીવડશે. તમારો આત્મવિશ્વાસ ચરમસીમા પર રહેશે, જેનાથી તમે અઘરા કામો પણ સરળતાથી કરી શકશો. વેપારમાં મોટો આર્થિક લાભ થવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. પ્રેમ અને અંગત જીવનમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે, જેનાથી મન પ્રસન્ન થઈ શકે છે. પરિવાર સાથે સમય યાદગાર બની જ રહેશે. આરોગ્યની વાત કરીએ તો દિવસ સુખદ રહેશે, પરંતુ બહારનું તળેલું અને વધુ પડતું મીઠું ખાવાનું ટાળવું જોઈએ. આજનો ખાસ શનિવારનો ઉપાય બધા રાશિઓ માટે. આજે શનિવાર હોવાથી શનિદેવને સરળ તેલનો દીવો પ્રગટાવો. ઓમ શમ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો 108 વાર જાપ જરૂરથી કરો. કાળા તલ અથવા કાળી અડદનું દાળનું દાન કરો. આ ઉપાયથી શનિદેવ પ્રસન્ન થાય છે અને જીવનમાં અડચણો દૂર થાય છે. અંતમાં પ્રિય દર્શક મિત્રો, આ હતું 2 મે 2026 શનિવારનું દૈનિક રાશિફળ. આ રાશિફળ તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી લખજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું છું મુકુંદ જોશી. ફરી નવા વિડીયો સાથે મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.